તાપી જિલ્લાના વાલોડ તાલુકાના બાજીપુરા ગામ ખાતે રાજ્ય સરકારના શિક્ષણ વિભાગ દ્વારા આયોજિત રાજ્યવ્યાપી શાળા પ્રવેશોત્સવ અને કન્યા કેળવણી મહોત્સવ ખૂબ જ ઉત્સાહભેર યોજાઈ રહ્યું છે। રાજ્યના નાણાં રાજ્યમંત્રી ડોક્ટર કમલેશભાઈ પટેલની પ્રેરક ઉપસ્થિતિમાં બાજીપુરા પ્રાથમિક શાળાની અંદર આ ખાસ ત્રિદિવસીય કાર્યક્રમનો ભવ્ય પ્રારંભ કરવામાં આવ્યો। માનનીય મંત્રીશ્રીએ શૈક્ષણિક સત્રના પ્રથમ દિવસે શાળાએ આવેલા નાના ભૂલકાઓને ઉત્સાહપૂર્વક આવકારીને પ્રવેશ કરાવ્યો હતો। શાળાઓમાં ડ્રોપઆઉટ રેશિયો ઘટાડવાના અને કન્યા કેળવણીને પ્રોત્સાહન આપવાના ઉમદા હેતુ સાથે યોજાયેલા આ મહોત્સવની અંદર તેજસ્વી તારલાઓને મેડલ આપીને પ્રોત્સાહિત કરવામાં આવ્યા હતા। આ વિશેષ પ્રસંગે બાળકોએ મોબાઈલના વધુ પડતા ઉપયોગની આડઅસર અને દીકરીઓના મહત્વ વિશે સુંદર કૃતિઓ રજૂ કરી હતી। મંત્રીશ્રીએ શિક્ષણનું મહત્વ સમજાવતું પ્રેરણાદાયી ઉદ્બોધન આપ્યું અને અંતે બાળકો સાથે બેસીને મધ્યાહન ભોજનનો નાસ્તો પણ આરોગ્યો। એસએમસીના અધ્યક્ષા અને એસએમસીના સભ્યો સાથે પણ મુલાકાત કરી, એમને જરૂરી સૂચનાઓ આપી અને એમના થકી જે પ્રશ્નો હતા એની પણ ચિંતા કરી। સાથે સાથે શાળાના વર્ગખંડમાં પણ જવાનો લાવો મળ્યો અને સરસ રીતે આ પીએમસી કમાલ છોડ પ્રાથમિક શાળામાં કામ થયું છે। બાળકો સાથે સવારના મેનુમાં બટાકા પૌવાનો નાસ્તાનો પણ સ્વાદ મળ્યો અને બાળકો સરસ રીતે શિસ્તની રીતે અને સરસ રીતે સ્વચ્છતાથી માંડીને એના ભોજનની પણ સારી ચિંતા થઈ રહી છે। એ બદલ જે વહીવટદાર છે આચાર્યશ્રીને તેમજ ડીપીઓશ્રીને પણ અભિનંદન।